કચ્છમાં પાકિસ્તાનનું નાપાક કૃત્ય, ભારતીય દળોએ પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. ભારતને ફાઇટર જેટથી પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો. વિદેશ મંત્રાલય. આદિપુરમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલ ડ્રોનને ભારતીય સેનાએ હવામાં જ તોડી પાડ્યું. ત્યારબાદ કાટમાળ નીચે પડ્યો. પ્રેસ કોન્ફરન્સ. ભારત વિદેશ સચિવ તરફથી જણાવ્યું કે પાકિસ્તાન તેના પ્રચારના ભાગરૂપે ઘણી બધી ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. S-400 આદમપુર બેઝ ગુમાવવાની વાત બિલકુલ ખોટી છે. સિરસા અને સુરતગઢ એરબેઝ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વળી ભારતનો કોઈ દાખલો અફઘાનિસ્તાનમાં ગયો નથી. આ બધું પાકિસ્તાનના પ્રચારનો ભાગ છે. જ્યારે સરકાર તરફથી જણાવ્યું છે કે સમગ્ર દિવસ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે, તેમજ કોઈપણ નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તથા રાત્રિ દરમિયાન પણ આપણે સૌ સ્વયંભૂ બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી. સતર્ક રહીએ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ. જિલ્લા વહીવટી તંત્ર કચ્છના આદિપુરમાં એક પાકિસ્તાની ડ્રોન રહેણાંક વિસ્તારમાં પડ્યું. પાકિસ્તાનનું આ નાપાક કૃત્ય ભારતના સામાન્ય નાગરિકોને નિશાન બનાવે છે. જ્યારે વિનોદભાઈ ચાવડા, સાંસદ, કચ્છ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ. જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.